ઈરાન અમેરિકા યુદ્ધ ચાલી રહ્યું છે, પણ સૌથી મોટો ફાયદો કોણ લઈ રહ્યું છે ખબર? ઇન્ડિયા. તમને લાગશે કે યુએસ જીતશે કે ઈરાન જીતશે, પણ સાચી ગેમ ક્યાંક બીજે જ ચાલી રહી છે. ઓઇલ ગેમ. હોર્મુઝ સ્ટ્રેટ અડધો બંધ છે, ઓઇલ સપ્લાય ટાઈટ છે, અને ઇન્ડિયા શું કરે છે? રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદે છે અને રિફાઇન કરીને યુરોપને વેચે છે. પ્રોફિટ કેવડો? સૌથી મોટો. બંને બાજુ ફ્રેન્ડશિપ. ઇન્ડિયા એકમાત્ર દેશ છે જેના અમેરિકા સાથે પણ ક્લોઝ છે અને ઈરાન સાથે પણ રિલેશન રાખે છે. ઇઝરાયલ સાથે પણ સ્ટ્રોંગ પાર્ટનરશિપ છે. એટલે ઇન્ડિયા કોઈ સાઈડ લેતું નથી, પણ બધાથી બેનિફિટ લઈ રહ્યું છે. ચાબહાર પોર્ટ. ઈરાનમાં ઇન્ડિયાનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ચાબહાર પોર્ટ છે. આ પોર્ટથી ઇન્ડિયા પાકિસ્તાનને બાયપાસ કરીને ડાયરેક્ટ સેન્ટ્રલ એશિયા સાથે ટ્રેડ કરે છે. આ ઇન્ડિયા માટે લોંગ ટર્મ વિન કહેવાય છે. બ્રિક્સનું લીડરશિપ ઇન્ડિયા પાસે છે. ઈરાન ઓલરેડી ઇન્ડિયાને રિક્વેસ્ટ કરી ચૂક્યું છે અને યુએસ પણ ઇન્ડિયા સાથે કોન્ટેક્ટમાં છે. એટલે નેગોશિએશન ટેબલ પર ઇન્ડિયા એક કી પ્લેયર બની ગયું છે. ઇન્ડિયા પબ્લિસિટી માટે કંઈ બોલતું નથી. નો સપોર્ટ, નો પોઝિશન, પણ અંદરથી ટ્રેડ વધી રહ્યું છે અને ઇન્ફ્લુએન્સ પણ વધી રહ્યું છે ઇન્ડિયાનું. તો ક્વેશ્ચન એ છે કે આ વોરમાં વિનર કોણ છે? અમેરિકા, ઈરાન કે ક્વાઇટલી ગેમ રમતું ઇન્ડિયા?